મિત્રો, વડોદરા અને આણંદને જોડતો ગંભીરા બ્રિજ, પાદરા તાલુકાના મુજપુર ગામ નજીક આવેલો ગંભીરા બ્રિજ એ કોઈ કુદરતી અકસ્માત તો ના ગણી શકાય, પરંતુ જાણી જોઈને માનવ સર્જિત આ એક અકસ્માત હું માનું છું. કેમ કે આ બ્રિજ ક્ષતિગ્રસ્ત હતો એની નોંધ 2 વર્ષ પહેલા ત્યાંના સોશિયલ એક્ટિવિસ્ટ લખન દરબારે પણ અધિકારીઓને ટેલિફોનિક ફોન ઉપર પણ જણાવ્યું હતું, પરંતુ અધિકારીઓએ આ બાબતે કોઈ પણ જાતનું ધ્યાન ના લીધું, પગલું ના ભર્યું, અને આજે એનું પરિણામ છે. મિત્રો, આજે એનું પરિણામ આવ્યું છે. અને ખરેખર સરકારમાં જો શરમ જેવું કંઈ હોય તો એ બ્રિજ તૂટવા પાછળ જે કોઈ પણ અધિકારીઓનો હાથ છે, જે કોઈ પણ ભ્રષ્ટ અધિકારીઓ એ બ્રિજની પાછળ છે, તે તમામ અધિકારીઓને ઉપર ફરિયાદ થવી જોઈએ અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. કેમ કે અવિરત ગુજરાતની અંદર આવી અનેક ઘટનાઓ બનતી રહે છે. પછી એ હરણીકાંડ હોય, મોરબી કાંડ હોય કે તક્ષશિલા કાંડ હોય, ગુજરાતની અંદર અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે. અને હજી સુધી કોઈ પણ આરોપીઓને મેં નથી સાંભળ્યું કે એને ફાંસીના માચડે ચડાવી દીધો હોય કે આજીવન કારાવાસની સજા કરવામાં આવી હોય. જ્યાં સુધી સરકાર એક ઉત્તમ ઉદાહરણ પૂરું નહીં પાડે ત્યાં સુધી આવી ઘટનાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ સત્તા પક્ષની અંદર બેસેલા રહેશે અને આવી અવારનવાર ઘટનાઓ બનતી રહેશે અને લોકો એનો ભોગ બનતા રહેશે. એટલે મારી સરકારશ્રીને વિનંતી છે કે આ બ્રિજ તૂટવા પાછળ, આ માનવ સર્જિત અકસ્માત પાછળ જે પણ અધિકારીઓ, ભ્રષ્ટ અધિકારીઓ જે સંડોવાયેલા છે, તમામ અધિકારીઓ ઉપર કાયદેસરનો કાર્યવાહી સકંજવામાં આવે અને તેમને તાત્કાલિક ધોરણે અરેસ્ટ કરીને જે કાયદાકીય જે પ્રોસેસ થતી હોય એ પ્રોસેસ કરવામાં આવે. ગુજરાતમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવે કે જે પણ એ અધિકારીઓ બ્રિજના ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે, તમામ અધિકારીઓને તાત્કાલિક ધોરણે અરેસ્ટ કરવામાં આવ્યા છે અને એની ધરપકડ કરવામાં આવી છે.